નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા બિઝનેસ એકેડમી. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરમાંથી વિદ્યુત ડાયપોલ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યુત ડાયપોલ શું છે, વિદ્યુત ડાયપોલનું મહત્વ શું છે, એના વડે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવે છે, દરેક પોઈન્ટનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે એકદમ વિગતે કરવા જઈ રહ્યા છીએ. તો દરેકને સૂચના કે વિડીયો શાંતિથી સાંભળે, કારણ કે દરેક પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો શરૂ કરીએ. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો જો એકબીજાથી પરિમિત અંતરે રહેલા અને બે વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે, સમજાવું તો તરત ખ્યાલ આવી જશે. માનો કે આપણી પાસે આ બે વિજાતીય વિદ્યુત ભાર તરીકે એક છે આપણી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને બીજો છે આપણી પાસે માઇનસ ક્યુ વિદ્યુત ભાર, અને બે વચ્ચે કંઈક અંતર છે. પરિમિત અંતર કેટલું છે? 2a જેટલું બે વચ્ચે અંતર છે. તો આવી રીતે 2a અંતરે રહેલા બે વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, એમનાથી બનતી જે રચના જે છે એ રચનાને આપણે કહેવાય છે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ સાથે સંકળાયેલી બહુ મહત્વની એક બીજી રાશિ છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ભાર અને તેમના વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. એને p સદિશ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ભાર q અને બે વચ્ચેનું અંતર 2a, આને કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. તેનો એકમ તમે અહીંયાથી જોઈ શકો છો કે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભારનો એકમ શું થાય મિત્રો? કુલમ, બરાબર. અને 2a અંતર દર્શાવશે એટલે એનો એકમ થશે મીટર, રાઈટ. એનું પારિમાણિક સૂત્ર આપણે જોવું હોય તો એનું પારિમાણિક સૂત્ર પણ એકદમ ઈઝી છે. કુલમ છે અને મીટર, તો કુલમનું થશે a1 t1, તો જો શું થશે m0. અંતર દર્શાવે છે એટલા માટે કે L1 અને કુલમ વિદ્યુત ભાર A1 T1, તો એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું મિત્રો. બીજી અગત્યની બાબત એ છે કે જે આ વિદ્યુત ભાર જે દર્શાવે આ બે પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર છે તંત્રમાં છે, એનો મતલબ કે આખું કુલ વિદ્યુત ભાર કેટલો થયો? 0 થયો. કુલ વિદ્યુત ભાર 0, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર એ 0 થતું નથી. કારણ કે બંને વિજાતીય વિદ્યુત ભારો બે એકબીજાથી કંઈક અમુક અંતરે રહેલા છે, માટે એમના વચ્ચે કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી. બીજું કે આ ડાયપોલ મોમેન્ટ જે છે એ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ? સદિશ રાશિ છે તો એની દિશા કઈ લેવામાં આવશે? એની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની લેવામાં આવશે. ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. ઓકે, તો વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ડાયપોલને લગતા આટલા પોઈન્ટ અગત્યના છે, પણ સાથે સાથે આપણે એની ભૌતિક મહત્વ સમજીએ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટના આધારે અણુનું બે રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. અણુમાં આપણા પાસે બે ભાગ પડશે. એક છે ધ્રુવીય અણુ અને એક છે આપણી પાસે અધ્રુવીય અણુ. તો જો આ બધું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે તો પહેલા સાદા ઉદાહરણથી સમજાવું એટલે વધારે ખ્યાલ આવે. માનો કે આપણી પાસે H2O છે, રાઈટ. તો આવી રીતે H2O છે, એમાં O, તો O પાસે અહીંયા કને એનું ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર આવશે, રાઈટ. અને આ ધન વિદ્યુત ભારનું કેન્દ્ર બેને જોડતી રેખા અહીંયા આવે, એટલે ધન વિદ્યુત ભાર તમારો અહીંયા આવશે. તો ધન અને ઋણ વિદ્યુત ભાર જે છે અને બંને વચ્ચે કંઈક અંતર પણ રહેલું છે, રાઈટ. તો બે ધન અને ઋણ વિદ્યુત ભાર અને બે વચ્ચે કંઈક અંતર હોય તો એમની ડાયપોલ મોમેન્ટ હોવાની, રાઈટ. તો આવા જે અણુ જે છે એમાં શું થાય? તો એમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થતા નથી. અને બીજી મહત્વની એક બાબત એ છે કે ડાયપોલ મોમેન્ટ એમને કેવી હોય છે? કાયમી ડાયપોલ, કારણ કે બંને વચ્ચે કંઈક અંતર રહેલું જોઈએ છે એટલા માટે. તો કે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો આ રીતે જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય અને કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એવા અણુને કયા અણુ કહેવામાં આવશે મિત્રો? ધ્રુવીય અણુ કહેવામાં આવશે. અધ્રુવીય અણુમાં નથી તદ્દન ઓપોઝિટ. જેમ કે CO2 આપણે લઈ લઈએ તો આપણી પાસે OCO, રાઈટ. તો જો O અને O બંને કેવા છે? ઋણ વિદ્યુત ભાર છે, એટલે કે એમનું કેન્દ્ર કઈ જગ્યાએ આવશે?
બરાબર વચ્ચેના ભાગમાં ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર આવશે, રાઈટ? ઋણ બેના બરોબર વચ્ચેના ભાગમાં, અને સી પ્લસ એટલે એનું ધન વિદ્યુતભારનું કેન્દ્ર ઓલરેડી વચ્ચે જ છે. તો તમે જો ધન અને ઋણ વિદ્યુતભાર બંને શું થયા? એકબીજા પર સંપર્ક થયા. તો આમાં શું થશે? ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, આ કેન્દ્ર એકબીજા પર સંપાત થાય છે. તો ચલો મિત્ર, સંપાત થાય એટલે શું થતું? જો એક ધન અને ઋણ એકબીજા પર સંપાત થયા, એનો મતલબ કે બંને વચ્ચે કોઈ અંતર છે નહીં. તો જો આજે સૂત્ર છે એમાં જો 2a એ બંને વચ્ચેનું અંતર જો 0 લેવામાં આવે, મતલબ કે છે એકબીજા પર સંપાત થાય તો 0 ગુણ્યા q કરે ટોટલ શું થઈ જાય? 0. તો આવા કેસમાં શું થશે? તમને ડાયપોલ મોમેન્ટ પણ કેટલી જોવા મળશે? 0 જોવા મળશે. આની વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટ કેટલી જોવા મળી આપણને? 0. તો આવા જે વિદ્યુત ડાયપોલ જે છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. હવે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તો હવે શું થાય છે? તો જ્યારે આપણે આની પર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ તો વિદ્યુત ક્ષેત્રનો મહત્વનો ગુણધર્મ એ છે કે વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુતભાર જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે અને ઋણ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ખ્યાલ છે તમને? તો જો આની પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે, બરાબર, આપણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ તો જ્યારે આપણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ એટલે શું થશે? તો ધન વિદ્યુતભાર જે છે એ કઈ દિશામાં જશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે. તો માટે એ આ થોડા ડિફ્લેક્ટ થઈને આ બાજુ આવી જાય અને ઋણ વિદ્યુતભાર થોડા ડિફ્લેક્ટ થઈને આ બાજુ આવી જશે. તો હવે જે ઋણ વિદ્યુતભાર છે એ કઈ જગ્યાએ આવે? તમારું ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા આવી ગયું અને ધન વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા આવી ગયું. તો બંને વચ્ચે કંઈક અંતર થઈ ગયું મિત્રો. તો જ્યારે આવી રીતના બંને વચ્ચે અંતર આવે ત્યારે કઈ રીતે વર્તશે? એને ડાયપોલ મોમેન્ટ કંઈક ધરાવતા છે તો ત્યારે તે વિદ્યુત ડાયપોલ તરીકે વર્તશે. પણ એના માટે આપણે કરવું શું પડ્યું? વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવું પડ્યું. તો અણુની આપણને બે લાક્ષણિકતા ખબર પડે કે જો ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય તો એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. અને એવા અણુને કયા અણુ કહીશું આપણે? અધ્રુવીય અણુ કહીશું. અને જે અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા ના હોય એવા અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો એવાને કયા અણુ કહીશું આપણે? ધ્રુવીય અણુ કહીશું. ચલો હવે સમજો કે ડાયપોલની અક્ષ અને વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય? તો જો અક્ષ કોને કહેવાય? તો આ વિદ્યુત ડાયપોલ જે છે તો આ વિદ્યુત ડાયપોલમાંથી પસાર થતી આ જે રેખા જે છે ને મિત્રો, આ રેખાને આપણે કહીશું અક્ષ. ઓકે. અને ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી લંબ રેખા, ડાયપોલનું મધ્ય બિંદુ અહીં છે અને એમાંથી પસાર થતી એક રેખા આપણે દોરીએ. એમાંથી પસાર થતી એક આ રીતની હશે, બરાબર. કાં તો એમ કહીએ કે ડાયપોલના લંબ દ્વિભાજકને શું કહેશું આપણે? વિષુવવૃત્ત રેખા એવું કહેવામાં આવે છે, બરાબર. તો ડાયપોલની આજુબાજુ આ બંને અક્ષ પર હોય કે આ બંને વિષુવવૃત્ત રેખા પર હોય એ બંને પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવું જરૂરી છે. તે વિશેનો આપણે અભ્યાસ આપણે કરીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું. ચલો તો હવે જો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવે છે? તો જો આપણી પાસે અહીં એક પ્લસ q વિદ્યુતભાર, અહીં એક માઇનસ q વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર કેટલું હોય? 2a જેટલું બંને વચ્ચેનું અંતર હોય, બરાબર. એમનું મધ્ય બિંદુ જે છે એ મધ્ય બિંદુ આપણે આ લઈ લઈએ O, બરાબર. તો મધ્ય બિંદુ O જો લઈએ તો આપણે બંને બાજુ અંતર કેટલું થઈ જાય? આટલેથી આટલું અંતર કેટલું થશે? a જેટલું. અને આટલેથી આટલું અંતર પણ કેટલું થશે? a જેટલું અંતર થશે. આપણે શું જોઈએ છે? એની અક્ષ પરના કોઈ બિંદુ. તો અક્ષ કઈ થશે? આ જે પસાર થાય છે એ શું છે? એની આ અક્ષ છે. માનો કે અક્ષ પર આપણે કોઈ એક બિંદુ હોય તો સપોઝ કે આ એક બિંદુ આપણે લઈ લઈએ P લઈ લઈએ, રાઈટ. ચલો તો ડાયપોલની અક્ષ પરના કોઈ P બિંદુ પાછું બધું વિદ્યુત ક્ષેત્ર મારે મેળવવું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એમ કહી શકીએ કે ડાયપોલના મધ્ય બિંદુ O થી r અંતરે બિંદુ P છે. આટલેથી આટલું અંતર આપણે કેટલું લઈએ મિત્રો? r જેટલું અંતર આપણે લઈ લઈએ, બરાબર. મધ્ય બિંદુઓથી P સુધીનું અંતર સપોઝ કે r છે. તો ચલો તો આ P બિંદુ પર કોણ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે? વિદ્યુત ભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. તો એક પ્લસ q વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે અને એક માઇનસ q વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. તો સિમ્પલ લોજિક છે. પહેલા પ્લસ q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી લઈએ, પછી માઇનસ q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી લઈએ અને પછી કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા E પ્લસ
અને એ માઇનસ ક્યુ બંને સરળો કરી નાખીએ, એકદમ સિમ્પલ મળી જાય. તો ચાલો તો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે પી બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવી E પ્લસ ક્યુ વડે જો દર્શાવો તો શું થશે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર સૂત્ર તમે જાણો છો, કે ક્યુ બાય આર સ્ક્વેર. સૂત્ર થાય કે ક્યુ બાય આર સ્ક્વેર. તો કે લખીએ, ક્યુ લખીએ, આર સ્ક્વેર. ચલો અંતર બે વચ્ચે કેટલું છે? જો આટલેથી આટલું ટોટલ અંતર કેટલું છે? આર છે. આટલેથી આટલું અંતર આપણે શોધવું પડે, કારણ કે આટલા ભાગમાં તમારું વિદ્યુત ક્ષેત્ર લાગે છે, બરાબર? આટલું અંતર આર, આટલું અંતર આટલું અંતર એ, આટલું અંતર આર. તો આટલું અંતર કેટલું થશે મિત્રો? આર માઇનસ એ. સિમ્પલ. આખું આર છે એટલાથી આટલું તમે એ બાદ કરો તો આટલું કેટલું વધે? આર માઇનસ એ જ વધે ને. બસ તો અહીંયા કશું લખશું આપણે? આર માઇનસ એ નો સ્ક્વેર. અને ડાયપોલ મોમેન્ટની દિશામાં છે માઇનસ ક્યુ પર ધન ક્યુ પર બાજુ, બરાબર? તો એકમ સદિશ આપણે પી કેરેટ લખી નાખીએ. ઓકે, ચાલો. એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને તમે શેના વડે દર્શાવી શકશો? E માઇનસ ક્યુ વડે. એનું સૂત્ર પણ શું થશે? કે ક્યુ બાય આર સ્ક્વેર થાય, કે બીજું તો થાય નહીં. તો કે નો કે વિદ્યુત ભાર કેવો છે? માઇનસ ક્યુ છે, તો માટે માઇનસ ક્યુ ભાગ્યા અંતર. તો ચલો પી બિંદુથી આટલેથી આટલું અંતર કેટલું થશે? તો માઇનસ ક્યુ સુધી અંતર જોવે છે, તો આટલું સુધી અંતર તો તમારું એ છે, અને આટલું બીજું અંતર કેટલું છે? એ છે. તો માઇનસ ક્યુ વિદ્યુત ભારથી આટલે સુધીનું કુલ અંતર કેટલું થઈ ગયું? આર પ્લસ એ થઈ ગયું, રાઈટ? તો અહીંયા આપણે શું લખશું? આર પ્લસ એ નો સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ. આ દિશામાં એ પણ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એટલા માટે. ઓકે, ચલો. તો આપણને E પ્લસ ક્યુ ની માઇનસ ક્યુ મળી ગયા. હવે આપણે જોઈએ છે કુલ વિદ્યુત ક્ષેત્ર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કરવા માટે બંનેનો સરળ કરી નાખીએ. તો માટે કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E પ્લસ ક્યુ વત્તા E માઇનસ ક્યુ. E પ્લસ ક્યુ બરાબર કે ક્યુ ભાગ્યા આર માઇનસ એ નો સ્ક્વેર પી કેરેટ વત્તા ની જગ્યા થઈ જશે માઇનસ, કારણ કે આગળ માઇનસ છે. એ ક્યુ ભાગ્યા આર પ્લસ એ નો સ્ક્વેર પી કેરેટ. ચલો મિત્રો, તો દરેકમાંથી કોમન શું નીકળશે? કે ક્યુ પી કેરેટ, કે ક્યુ પી કેરેટ, એ બધું કોમન નીકળી જશે. તો અહીંયા લખીએ આપણે કે ક્યુ કોમન કાઢ્યા અને પી કેરેટ અહીંયા બહાર કોમન કાઢ્યો. તો અંદર શું વધ્યું? એને 1/r માઇનસ એ નો સ્ક્વેર, અને અહીં માઇનસ 1 એ શું વધ્યું? r પ્લસ એ નો કૌંસની બહાર વર્ગ, રાઈટ? ચલો, તો શું થશે? એકદમ સિમ્પલ સાદું રૂપ છે. r પ્લસ એ ના સ્ક્વેર ને તમે અહીં ગુણી નાખો, બરાબર? અને r માઇનસ એ ના સ્ક્વેર ને તમે અહીં ગુણી નાખો. તો r પ્લસ એ નો સ્ક્વેર આપણો જાય તો એનું સાદું રૂપ શું થશે મિત્રો? a વત્તા b નો વર્ગ છે, એટલે a વત્તા b નો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab. તો r વત્તા a નું શું થશે? r સ્ક્વેર વત્તા a સ્ક્વેર વત્તા 2ar, રાઈટ? વચ્ચે માઇનસ ચિહ્ન છે, માઇનસ ના માઇનસ લખીએ. r માઇનસ a સ્ક્વેર આપણે પેલી બાજુ લઈ જઈએ તો એનું પણ એ થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વત્તા માઇનસ 2ab. તો આનું શું લખાશે? r સ્ક્વેર વત્તા a સ્ક્વેર માઇનસ 2ar અને છેદમાં તો આપણે એ પણ જાણીએ છીએ a સ્ક્વેર માઇનસ b નો કૌંસની બહાર વગર શું થાય? a માઇનસ b a પ્લસ b. તો એવું અહીંયા પણ છે. અહીંયા શું લખાશે? r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો કૌંસની બહાર વર્ગ અને બાકી p કેરેટ જે છે એની એમ. ચલો, હવે આ માઇનસ અંદર મલ્ટીપ્લાય કરીએ. આ માઇનસ થઈ ગયો તો આ પ્લસ પણ શું થઈ જશે? માઇનસ, અને આ માઇનસ વાળું થઈ જશે પ્લસ. તો r સ્ક્વેર કેન્સલ, a સ્ક્વેર કેન્સલ, તો શું થયું? 2ar વત્તા 2ar કેટલું થયું? 4ar થયું. અહીંયા ઉપર લખું છું, જોજો. તો માટે E બરાબર શું થયું? ટોટલ 4ar. બાર કોમન કોણ કાઢેલા હતા આપણે? kq ને અહીંયા લખવાના રહી ગયા. kq કોમન અંદર આયા 4ar. બાર હતા p કેરેટ અને છેદમાં શું વધ્યા? r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો કૌંસની બહાર. ઓકે, ચલો આપણે ડાયપોલ મોમેન્ટ થોડી વાર પહેલા ભણ્યા હતા. ડાયપોલ મોમેન્ટ p બરાબર શું થાય મિત્રો? 2aq
p બરાબર થશે 2aq। તો તમે અહીંયા જોઈ શકો છો આ જો આ 4 જે છે અને 2 × 2 લખી નાખો તો ચાલે ને? તો શું થયું 2q અને a થઈ ગયું। તેની જગ્યાએ આપણે p લખી શકીએ તો માટે k ની જગ્યાએ k આખાની જગ્યાએ લખી નાખીએ p એક 2 વધે તો થોડા આગળ લખી નાખીએ નીચે લખી નાખીએ એક r વધે તો એને અહીંયા લખીએ r² - a² p કેટ। ચલો હજી એક વસ્તુ સમજો કે આ r જે અંતર જે છે એ થોડું દૂર છે। અહીં r is very greater than to a છે તો એ હોય તો પછી આપણે a² શું કરીએ અવગણી શકીએ। તો જો આ a² ને અવગણવામાં આવે તો શું થઈ ગયું r² નો સ્ક્વેર એટલે ટોટલ કેટલી થઈ ગઈ r ની 4 ઘાત થઈ ગઈ। તો કે 2k p r ભાગ્યા નીચે r ની 4 ઘાત ઇન્ટુ p કેરેટ r કેન્સલ। તો જવાબ શું આવ્યો તમારો 2k p ઇન્ટુ p કેરેટ ભાગ્યા r ઘન। ઓકે તો આ ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે। બહુ જ ઇમ્પોર્ટન્ટ વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર છે। દરેક મિત્રોને સૂચના કે ખાસ અને નોટ કરી નાખે બરાબર। અને જગ્યા તમારે લખવું તો એમ પણ લખી શકો કે 2 ભાગ્યા k ની જગ્યાએ શું લખાય 4 pi epsilon 0 p સદિશ p કેરેટ r ઘન 2 દુ 4 ઉડાડી નીચે 2 pi epsilon 0 કરી નાખો તો પણ ચાલશે। ઓકે તો આ ડાયપોલની અક્ષ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે। ઓકે હવે ડાયપોલની વિષુવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉદ્ભવશે એ ચેક કરીએ। ચલો તો હવે આપણે સમજીએ ડાયપોલના વિષુવૃત્ત રેખા પરના કોઈ બિંદુ પર આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉદ્ભવશે કેટલું ઉદ્ભવશે। તો વિષુવૃત્ત રેખા કોને કહેવાય આપણે આગળ પણ મેન્શન કર્યું તો ફરીથી કહું તો કે ડાયપોલના વિદ્યુત ભારને જોડતી રેખાના લંબ દ્વિભાજક। અહીંયા આપણો ડાયપોલ કયો છે રેખા આપણે +q અને -q વિદ્યુત ભાર। ઓકે આ +q અને -q વિદ્યુત ભાર તો એમને એ આખી આ જે જોડતી રેખા છે રાઈટ આખી જે રેખા જે છે આ રેખાના લંબ દ્વિભાજક ને તેનો લંબ દ્વિભાજક કયો છે આ બાજુનો છે રાઈટ। તો એ આપણે આ રીતે થઈ ગયું રેખા અને રેખાના લંબ દ્વિભાજક આ રીતનો તો આ જે લંબ દ્વિભાજક આ રેડ કલરની જે માર્કર દેખાય છે લંબ દ્વિભાજક એને શું કહેવાશે આપણે ડાયપોલની વિષુવૃત્ત રેખા। ઓકે તો ડાયપોલની વિષુવૃત્ત રેખા છે। ચાલો તો થોડું આપણે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવા માટે થોડું અમુક માહિતી થોડી દર્શાવવી જરૂરી છે। તો જો બે ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું છે 2a જેટલું અંતર છે। તો મધ્ય બિંદુથી આટલું અંતર કેટલું થાય મિત્રો અડધા ભાગ પડી જાય આટલેથી આટલું અંતર a અને આટલેથી આટલું અંતર પણ કેટલું થાય એ થવાનું છે। ચલો જે ઉપર 0 થી ઉપરની દિશામાં +q દ્વિભાર જે છે એના અંતરને આપણે દર્શાવી r1 વડે। ઓકે ચલો કઈ અક્ષ પર છે z અક્ષ ઉપર છે તો z અક્ષ ઉપર હોય તો x અને y પોઈન્ટ કયો થઈ જવાનું 0 0 થવાનું અને કેટલા અંતરે છે a અંતરે છે એટલે z નો જે અક્ષ એ કેટલો છે a છે। સિમિલરલી નીચે બાજુ છે એટલા માટે x અને y આમ 0 0 અને z આમ કેટલો થશે -a થશે। અને એના લંબ દ્વિભાજક પર એટલે z અક્ષ ના લંબ પર કોણ છે y અક્ષ છે તો y અક્ષ પર સપોઝ કે p બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે વિષુવૃત્ત રેખાના તો એ પોઈન્ટ કયો થશે y અક્ષ પર છે એટલા માટે x m 0 z m 0 અને y m કેટલો થશે y બરાબર y બિંદુ એને તમે દર્શાવી દો r વડે। ઓકે ચલો તો જો આ r1 છે આ r છે તો એ તમે જોઈ શકો છો આ શું થાય એક કાટખૂણો ત્રિકોણ બને છે પાયથાગોરસના પ્રમેય। તો આટલેથી આટલું અંતર કેટલું થાય મિત્રો બે બાજુનો વર્ગ જેટલું તો એમાં શું થશે √r² + r1²। હવે r બરાબર કેટલું છે અત્યારે y અંતરે છે y બરાબર y બિંદુ એટલે r ની જગ્યાએ તમે શું લખી નાખો ડાયરેક્ટ y² લખી નાખો અને આ જે અંતર જે છે r1 બરાબર કેટલા છે a છે તો માટે તમે શું લખી નાખો આ જગ્યાએ a² લખી નાખો। ઓકે ફરીથી પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે એટલે કર્ણ જે છે એ શું છે બંને બાજુના વર્ગ જેટલું બંને બાજુના વર્ગના સરવાળા જેટલું એટલે આટલી r² r બરાબર કેટલું અંતર છે y બરાબર y એટલે r ની જગ્યાએ તમે શું મૂકી શકો y એટલા માટે અહીંયા શું મૂકેલું છે y² અને બીજું અંતર આ થાય r1 નો સ્ક્વેર r1 બરાબર શું છે a છે એટલે તમે અહીં જગ્યાએ શું લખી નાખો a² લખી નાખો। સેમ ટુ સેમ નીચે પણ એ જ છે r અને a તો અહીંયા પણ શું થશે √y² + a² આવું થશે। ઓકે ચલો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌથી પહેલું છે p બિંદુ જે છે એ p બિંદુ કયા પોઈન્ટ પર આવેલું છે 0 y 0 રાઈટ। r1 જે છે r1 એટલે કે +q કયા અંતર આવેલું છે 0 0 a તો પછી એ બંનેનો જોડતો સદિશ જે આપણે લખીએ r - r1 ને કેટલો થશે બંને બાદબાકી 0 - 0 0 y - 0 y 0 - a તો કેટલો થાય -1। સિમિલરલી r2 માટે તો r2 નો કયો આમ છે 0 0 -1 તો r - r2 આપણે જો કરીએ તો એ કેટલું થશે r - r2 કરીએ તો
0 કંગ્યુ આ બધી બાર 0 માઇનસ 0 0 y માઇનસ 0 y અને 0 માઇનસ માઇનસ છે તો કેટલા થઈ ગયા પ્લસ છે તો પ્લસ એ લખી નાખીએ અને એમને જોડતો r માઇનસ r1 r માઇનસ r2 કેટલો છે y² વત્તા a² નો અંડર રૂટ એટલે કે 1/2 ઘાત એની લખી નાખીએ તો ચાલે કે ના ચાલે ઓકે ચલો બસ હવે આટલું જો સમજી લીધું આટલી ભૌતિક જો આકૃતિ જો તમે સમજી ગયેલા હોય તો હવે વિદ્યુત ક્ષેત્ર સમજવું એકદમ ઈઝી છે ચલો તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે તો E બરાબર પ્લસ q ના માઈનસ q ના કારણે બધું વિદ્યુત ક્ષેત્ર તો એના માટે આપણે લખીએ કે દરેકમાં કોમન આવશે બંનેમાં એટલે k બાર લખી નાખું કે q બાય r² તો ચલો પ્લસ q વિદ્યુત ભારથી આમના વચ્ચેનું અંતર કેટલું છે √y² + a² એટલે કે ને એમ લખું કે r માઈનસ r1 નો સ્ક્વેર અને અહીંયા લખી નાખું r માઈનસ r1 સદિશ બરાબર તો સ્ક્વેર છે એટલે એકમ સદિશના રૂપમાં લખીએ એટલે શું થઈ જશે આપણી પાસે ઘન થઈ જશે એમ તો સ્ક્વેર આવે કે q બાય r² પણ ટોટલ આપણે ઘન થઈ જાય કારણ કે આપણે એકમ સદિશના રૂપમાં લખવું છે વત્તા અહીંયા કને બીજો કયો છે -q વાળો k / અહીં -q k q બાય r² અહીંયા અંતર કેટલું છે r માઈનસ r2 એટલે y² વત્તા a² એ જ છે પણ પહેલા એમને લખી નાખું તો r સદિશ માઈનસ r2 સદિશનો ઘન અને અહીં લખી નાખીએ આપણે r સદિશ માઈનસ r2 સદિશ ઓકે બસ હવે બધાની કિંમતો મૂકવાની રહી તો આપણે કિંમતો મૂકવાની રહી ચલો તો પહેલા k ની જગ્યાએ કે q આપણે દરેકમાંથી બહાર કાઢી લઈએ એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય q r માઈનસ r ચલો r માઈનસ r કેટલી છે 0 y માઈનસ છે આ માઈનસ 12 આવી જશે એટલા માટે માઈનસ q આપણે બહાર કાઢી લીધેલો છે અહીંયા કશું છે r માઈનસ r2 જે છે r માઈનસ r2 ની કિંમત 0 y a અહીંયા લખી નાખીએ 0 y a ઓકે અને નીચે r માઈનસ r1 અને r માઈનસ r2 r માઈનસ r1 y² વત્તા a² ની 1/2 ઘાત છે ઘન એટલે કે y² વત્તા a² નો ઘન છે એની 1/2 એટલે ટોટલ કેટલી ઘાત થઈ ગઈ 3/2 ઘાત સિમિલરલી અહીંયા પણ y² વત્તા a² ની 3/2 ઘાત ચલો બાદ બાકી કરવાની છે મિત્રો તો કે k q 0 0 0 y માઈનસ y પણ 0 માઈનસ a માઈનસ માઈનસ એટલે ટોટલ કેટલા થયા -2a થયા અને ભાગ્યા નીચે આપણે કરી નાખીએ y² વત્તા a² ની 3/2 ઘાત ચલો એક વસ્તુ બીજી સમજો કે z અક્ષ ઉપર આપણી આ ડાયપોલ સંપાત થાય છે રાઈટ તો જો z અક્ષ ઉપર ડાયપોલ સંપાત થતી હોય તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે z ની દિશામાં છે -q થી +q તો આપણે જે ડાયપોલ મોમેન્ટ ને k કેરેટ વડે લખી નાખી તો ચાલે કે ના ચાલે ચાલે ઓકે તો આ એકમ સદિશ છે k કેરેટ તો આપણું વિદ્યુત ક્ષેત્ર કંઈક આટલું મળ્યું હવે જરા એક બીજી વસ્તુ ધ્યાન રાખો y² વત્તા a² ની 3/2 ઘાત આપણે જે લખ્યું અહીં જે તમારું y જે અંતર જે છે અને a અંતર જે છે એમાં કયું અંતર ઓછું કયું અંતર વધારે સિમિલરલી વસ્તુ છે કે a² અંતર જે છે કેવું છે ઓછું છે તો આપણે એ લખી નાખીએ કે y is very greater than to a હોવાથી a² ને અવગણતા તો જો a² ને અવગણવામાં શું થશે k q અહીંયા કન વધ્યા -2a ભાગ્યા નીચે શું થઈ ગયું y² ની 3/2 ઘાત આટલી જતી રહી તો ઉપર શું વધ્યું -k q 2a ભાગ્યા y નો ઘન ફરીથી અને જે k કેરેટ હતા એની જગ્યાએ લખી નાખીએ ચલો હજી એક બીજી વસ્તુ જો અહીંયા શું છે q * 2a q * 2 એટલે શું થાય ડાયપોલ મોમેન્ટ જાણીએ છીએ આપણે તો માટે -k p ભાગ્યા y ઘન * k કેરેટ તો આ આપણને ડાયપોલની વિષુવ રેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ મળી ગયું રાઈટ તો મિત્રો આપણે નાની ટૂંકી વિદ્યુત ડાયપોલથી કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ આપણે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવી ચૂક્યા વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવી ચૂક્યા હવે અક્ષ અને વિષુવ રેખા સિવાય જો કોઈ પણ બિંદુ આગળ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તો જો સમજાવું માનો કે આપણી પાસે એક ડાયપોલ છે -q + q બરાબર બંને વચ્ચેનું અંતર 2a જેટલું છે તો આપણે ડાયપોલ મોમેન્ટ p દિશામાં છે આ દિશામાં ડાયપોલ મોમેન્ટ p હશે રાઈટ મતલબ કે -p થી +q બાજુ આ દિશા આપણે ડાયપોલ મોમેન્ટ p હશે ડાયપોલનું મધ્ય બિંદુ માનો કે o છે
તો આપણે આ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકીએ. અક્ષ પર કેટલું હોય 2kp ભાગ્યા r ઘન, અને આ જે વિષુવવૃત્ત રેખા છે વિષુવવૃત્ત રેખા પરનું -kp/r ઘન આપણે મેળવી શકીએ. પણ જો અક્ષે ને વિષુવવૃત્ત રેખાની અક્ષે ને આ જગ્યાએ કોઈ એક બિંદુ આપણે સપોઝ કે a આપેલું છે, અને આ a આગળ જો મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો જો સમજો, આજે આપણે p જે છે આ p ના જો હું બે ભાગ પાડું, ડાયપોલ મોમેન્ટ p જે છે એના બે ભાગ પાડો તો કયો પડશે? એક ભાગ આ દિશામાં પડશે અને એક્ઝેક્ટ એને લંબ બીજો ભાગ આ દિશામાં પડશે. એટલે એમ કે એક આ દિશામાં અને બીજો આ દિશામાં, આ બે ભાગ પડે, બરાબર. ચાલો આ a બિંદુ જે છે એને જોડતો એક સ્થાન સદિશ આપણે દોરી નાખીએ OA. બરાબર, અને એ OA ને જોડતો સ્થાન સદિશ આપણો છે સપોઝ કે R. બરાબર, તો અહીંયા આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ A આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બિંદુ A એ ડાયપોલ મોમેન્ટ P સાથે થીટા કોણ બનાવે છે? થીટા કોણ છે એમ કહો તો ચાલે. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા જેટલો એંગલ છે. થીટા કોણ છે અને મધ્ય બિંદુથી r અંતરે છે. બરાબર, જો r અંતરે હોય તો માટે આપણે શું લખી શકીએ? OA બરાબર કેટલું થશે? અંતર r થશે. ઓકે, OA બરાબર અંતર r અને ડાયપોલ મોમેન્ટ P ના બે ઘટકો ધ્યાનમાં લેતા. ચલો બે ઘટકો કયા ધ્યાનમાં લઈએ આપણે? તો જો P જે છે, P આની સાથે બનાવેલો ખૂણો આ જે છે એ કયો થશે તમારો? P cos θ, અને એક્ઝેક્ટ એને લંબ આ થશે કયો થશે? P sin θ. રાઈટ, ખ્યાલ છે? તો દરેકને બે ઘટકો પાડતા. આ P જે હતી, બરાબર, આ P ને આપણે બે ભાગ કરી દઈએ, એક પડ્યો P cos θ અને એક્ઝેક્ટ એને લંબ આવી જાય P sin θ. તો આપણે મિત્રો એમ કહી શકીએ કે આ OA જે રેખા જે છે એ શેની પર સંપર્ક થાય છે? P cos θ પર. ઉલટું બોલું કે P cos θ એ OA પર સંપર્ક થાય છે. તો આપણે P cos θ ને જો ડાયપોલ તરીકે લઈએ, ડાયપોલ મોમેન્ટ તરીકે, જેમ કે અહીં ડાયપોલ મોમેન્ટ P છે, બરાબર, એવી રીતે જો આપણે ડાયપોલ મોમેન્ટ P cos θ લઈ લેતા સૂત્ર શું થશે આપણું? 2k P ની જગ્યાએ શું લેવાનું? P cos θ. તો P cos θ ભાગ્યા શું થશે? r ઘન. સિમિલરલી અહીંયા કને P sin θ છે વિષુવવૃત્ત રેખા. તો જો વિષુવવૃત્ત રેખા કોને કહેવાય? ડાયપોલના લંબ દ્વિભાજકને. ડાયપોલ તમારી કઈ જગ્યાએ? P cos θ. તો લંબ દ્વિભાજક કોણ છે? આ છે. તો અહીં વિષુવવૃત્ત રેખા થી P sin θ. તો માટે આ સૂત્ર શું થશે? -kp sin θ ભાગ્યા r ઘન. રાઈટ, ચલો જરા સમજો, થોડું એની નીચે લખ્યું એ આ બિંદુ તમારું અહીંયા છે. તો ચલો આ P cos θ જે તમારું વિદ્યુત ક્ષેત્ર ઉપજાવશે એ કઈ બાજુ હશે? આ દિશામાં છે, બરાબર, P cos θ. અને P sin θ જે ઘટક જે છે, આનું જે વિદ્યુત ક્ષેત્ર P cos θ જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ્યું એ આપણે અક્ષ પરનું છે, એટલે આપણે લખી નાખીએ કે E અક્ષ, અને આ વિષુવવૃત્ત રેખાનું છે. તો જો વિષુવવૃત્ત રેખાનું મિત્ર યાદ હશે, વિષુવવૃત્ત રેખાનું દિશા જે હોય વિદ્યુત ક્ષેત્ર એ કેવી હોય? તે વિરુદ્ધ દિશામાં હોય. એટલે એ આ દિશામાં તમારી કઈ આવી? E વિષુવવૃત્ત રેખા, બરાબર. P cos θ ના કારણે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે E અક્ષ સામે, અને P sin θ ના કારણે જે વિષુવવૃત્ત રેખા જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ વિષુવવૃત્ત રેખા એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આનાથી વિરુદ્ધ દિશામાં હોય, એની ડાયપોલ મોમેન્ટ, એટલે કે આ દિશામાં થઈ ગયું. તો આપણે એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે અગિયારનો ધોરણમાં ભણી ચૂકેલા છીએ કે જ્યારે બે આવી રીતે એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયું હોય આ રીતે, એના માટે શું કરવાનું? એ આમ કરી ચોરસ દૂર નાખવાનું. આ તમને શું મળી ગયું? એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. રાઈટ, ચલો એકદમ ઈઝી. તો જો સમજો, આટલી E અક્ષ છે તો આપણો ઉપરલી કોણ શું થઈ ગઈ? E અક્ષ થઈ ગઈ. આ પણ થઈ ગઈ E અક્ષ, અને આ વિષુવવૃત્ત રેખા છે તો આ પણ શું થઈ ગઈ? એ વિષુવવૃત્ત રેખા. રાઈટ, ચલો E અક્ષ એ વિષુવવૃત્ત રેખા, E અક્ષ એ વિષુવવૃત્ત રેખા થઈ ગઈ. તો હવે આપણે શું શોધવું હતું? એ આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે? અંડર રૂટ આનો વર્ગ અને આનો વર્ગ, તો શું થશે? અંડર રૂટ E અક્ષનો વર્ગ વત્તા
એ વિષુવરેખાનો વર્ગ, બરાબર. ચલો હવે શું શોધવાનું રહ્યું? બંનેની કિંમતો મૂકવાની રહી. તો ઇઝ ઇક્વલ ટુ કરી અંડર કિંમત મૂકી તો ex ની કિંમત કેટલી છે? 2kp cos θ ભાગ્યા r ઘન. 2kp cos θ ભાગ્યા r ઘન. એનો શું કરી નાખીએ? વર્ગ વત્તા માઈનસ છે, વર્ગ કરવાનો છે એટલે આપણે ડાયરેક્ટ લખી નાખીએ kp sin θ ભાગ્યા r ઘન નો કૌંસથી બહાર વર્ગ. ચલો કોમન કોણ નીકળશે? 2k r ઘન p, આટલું. અહીં પણ kp r ઘન, તો મતલબ કે 2 નહીં કોમન નીકળે, ખાલી kp r ઘન. તો અહીંયા કોમન કાઢી દઈએ, kp r ઘન કોમન કાઢતા અંદર શું હતું અહીંયા મિત્રો? 2 cos θ નો વર્ગ વત્તા અહીં શું વધ્યું આપણી પાસે? sin θ નો વર્ગ, એટલે ડાયરેક્ટ sin સ્ક્વેર θ લખી નાખીએ. ચલો નિત્યસમ તમે ભણેલા છો, sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ બરાબર થાય 1. તો માટે sin સ્ક્વેર θ બરાબર શું થશે? 1 માઈનસ sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ બરાબર 1. તો માટે sin સ્ક્વેર θ બરાબર 1 માઈનસ cos સ્ક્વેર θ. તો આપણે આની જગ્યાએ શું લખી શકીએ? sin સ્ક્વેર θ ની જગ્યાએ શું લખાશે મિત્રો? 1 માઈનસ cos સ્ક્વેર θ એવું લખાશે. ચલો આ શું છે? 2 cos સ્ક્વેર θ એટલે ટોટલ કેટલા થયા? 2 નો વર્ગ 4 cos સ્ક્વેર θ. ક્લિયર? બસ. તો 4 cos સ્ક્વેર θ અને એ કૌંસ ના લખીએ તો 4 cos સ્ક્વેર θ થી 1 cos સ્ક્વેર θ કેટલા વધે? 3 cos સ્ક્વેર θ. તો શું લખાશે? kp ની જગ્યાએ kp, r ઘન ના r ઘન, અને અહીંયા અંડર રૂટ શું થયું? 4 માંથી 1 જાય તો 3 cos સ્ક્વેર θ વત્તા 1. તો આપણને આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. ઓકે. તો મિત્રો તમે આ સૂત્રથી કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર તમે શોધી શકો છો. એ અક્ષ પર હોય, વિષુવરેખા પર હોય કે આજુબાજુના કોઈ પણ જગ્યા હોય, તો આ એક જ સૂત્ર છે. આ એક સૂત્રની મદદથી તમે શોધી શકો છો. ચલો દિશા આની શોધવી હોય તો કઈ રીતે શોધાશે? તો દિશા પણ એકદમ ઈઝી છે. દિશા માટે શું કરશું? તો tan આલ્ફા, બરાબર, ટેન્જન્ટ આપણે લેવો પડે. તો માનો કે આ બંને વચ્ચેનો ખૂણો આર્યો કેટલો છે? સપોઝ કે આલ્ફા જેટલો ખૂણો છે. તમને દેખાય છે આ શું છે? કાટકોણ ત્રિકોણ બને છે. તો આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ એ વિષુવરેખા, પાછળની બાજુ e અક્ષ. તો માટે tan આલ્ફા બરાબર e વિષુવરેખા ભાગ્યા e અક્ષ. તો માટે e વિષુવરેખાનું સૂત્ર kp sin θ ભાગ્યા r ઘન, અને e અક્ષ માટેનું સૂત્ર 2kp cos θ ભાગ્યા r ઘન. તો દેખાય છે મિત્રો કેટલું કેટલું ઉડી જશે? kp kp કેન્સલ, r ઘન કેન્સલ, તો શું વધ્યું? sin θ ભાગ્યા cos θ એટલે શું વધ્યા આપણી પાસે? tan θ. નીચે શું વધ્યા? 1/2. તો માટે tan આલ્ફા નું સૂત્ર આપણને શું મળ્યું? tan આલ્ફા બરાબર 1/2 tan θ. રેડી? તો આ આપણને કોઈ પણ નાની ડાયપોલની આજુબાજુના કોઈ બિંદુ આગળ ઉત્પન્ન વિદ્યુત ક્ષેત્ર મળે છે. ચલો હવે આ જે ડાયપોલ હતી એને જો તમે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય? તો વિદ્યુત ક્ષેત્ર મૂકો તેની પર શું ઉદ્ભવે? ટોર્ક ઉદ્ભવે. તો ચલો આપણે ટોર્કનું વિશે થોડી માહિતી મેળવીએ. તો હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર કઈ રીતે ટોર્ક લાગે છે સમજીએ. તો જ્યારે ટોર્ક વિશેનો અભ્યાસ તમે 11મા ધોરણમાં કરી ચૂકેલા છો. જ્યારે ટોર્ક લાગવાની વાત આવે ત્યારે ભેગી ભેગ બળની વાત આવતી હોય છે. તો મિત્રો હવે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ પર લાગતા ટોર્ક વિશેની વાત કરીએ. ટોર્ક બળ શું છે એ તમે લોકો 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો, તમને ખ્યાલ હશે. જ્યારે આવી રીતે વિદ્યુત ક્ષેત્રના અંદર તમે જ્યારે કોઈ ડાયપોલને મૂકો છો, બરાબર, ત્યારે શું થશે? તો ડાયપોલ ઉપર એક વિદ્યુત ક્ષેત્રના કારણે ઉપરની બાજુ બળ લાગશે અને નીચેની બાજુ આમ બળ લાગશે. હવે વિદ્યુત ભાર પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ તો સમાન હોય ડાયપોલમાં, બરાબર, અને એનું જે મૂલ્ય છે એ પણ સમાન છે. માટે પ્લસ ક્યુ બળ અને માઇનસ ક્યુ બળ એ પણ કેવા થશે? સમાન. એટલે પરિણામી એમનું જે બળનું મૂલ્ય છે એ કેટલું થઈ જશે? 0. પરંતુ જે બળની કાર્યરેખા છે એ કેવી છે? અલગ અલગ છે. એક બળ ઉપરની બાજુ લાગશે અને એક બળ નીચેની બાજુ લાગશે, જેના કારણે તમારો આ જે ડાયપોલ જે છે એ આગળ ગતિ નથી કરતો, પણ કેવી ગતિ કરે છે? આ રીતે ગતિ કરે છે. એટલે એની પર શું લાગે? ટોર્ક ઉદ્ભવે છે. તો સમજો આપણે આગળ વાત કરીએ એમ કે જે ધન વિદ્યુત ભાર હોય તો એની પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે ઉપરની બાજુ બળ લાગે ક્યુ હોય, અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તો માટે માઇનસ ક્યુ નીચે. તો આપણે એમ લખી શકીએ કે
પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું છે ક્યુ ઇન્ટુ ઈ છે અને માઇનસ ક્યુ પર લાગતું બળ એ કેટલું હોય માઇનસ ક્યુ ઈ છે. ચલો આ બે બળ આપણને મળે પહેલા. ઓકે, જરાક બીજી વસ્તુ સમજો ભૌમિતિક કે આપણે ડાયપોલ એ ટોટલ કેટલો છે 2a લંબાઈનો છે. આપણે એને યામ પદ્ધતિમાં એ રીતે મૂકેલો છે કે જેથી x y z નું જે ઉદ્ગમ બિંદુ O જે છે એ અને આપણા ડાયપોલનું મધ્ય બિંદુ એ બંને એકબીજા પર કેવા થાય સંપાત થાય. આવું થવાથી શું થશે જો આવું થતી એક્ઝેક્ટ આટલું અંતર એ આ બાજુ વેચાઈ જશે અને આટલું અંતર એ આ સાઈડ વેચાઈ જશે તો ધન દિશામાં પ્લસ એ અંતર અને આ બાજુ માઇનસ એ અંતર. બોલું છું શબ્દ એક એક પકડજો. આ બાજુ જે અંતર હશે એ કયું હશે પ્લસ એ, આ બાજુ અંતર હશે એ કયું હશે માઇનસ એ. ચલો બળ લાગ્યું QE માઇનસ QE. હવે કુલ બળ એ કેટલું થશે શૂન્ય થશે, પરંતુ બળની કાર્યરેખા અલગ હોવાથી ટોર્ક લાગશે. ચલો તો પહેલું આપણે જોઈએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર QE બળ લાગવાના લીધે બિંદુ O ને અનુલક્ષીને લાગતું ટોર્ક. ચલો એને સપોઝ કે આપણે ટાઉ 1 નામ આપી દઈએ તો ટોર્કનું સૂત્ર શું થશે બળ ગુણ્યા લંબ અંતર. બળ કેટલું લાગે છે QE ને લંબ અંતર કેટલું છે a. તો માટે શું થશે a સદિશ ક્રોસ QE સદિશ. ઓકે હા બરાબર. આની યાદ લખવાનું ફરીથી લખવાનું કઈ જરૂર હું ન લખતો, તમે લોકો લખજો કે માઇનસ પ્લસ ની જગ્યાએ શું હશે હવે માઇનસ ક્યુ વિદ્યુત ભારના કારણે કયું બળ લાગે છે માઇનસ QE. બળ લાગવાના લીધે બિંદુ O ને અનુલક્ષીને લાગતું ટોર્ક. એ ટોર્કનું નામ આપી દઈએ આપણે ટાઉ 2. એ કેટલું હશે તો જો મેં તમને કીધું તો આ બાજુ પ્લસ છે આ બાજુ માઇનસ છે તો શું થશે માઇનસ a સદિશ ક્રોસ બળ પણ કેવું લાગે છે નીચે બાજુ માઇનસ QE, અહીંયા લખી દઉં માઇનસ QE. બરાબર. તો આપણને એક ટોર્ક ટાઉ 1 મળ્યું, બીજું ટોર્ક ટાઉ 2 મળ્યું. ઓકે ચલો આ ટાઉ 1 અને ટાઉ 2 બંને ટોર્ક કઈ દિશામાં લાગશે તો સીધી વસ્તુ છે ડાયપોલ તમારો આમ છે કઈ બાજુ જાય છે એ આમ ધકેલા છે એટલે કઈ દિશાથી વિષમ ઘડી. આ કોણી બાજુનો નીચેનો ભાગ છે એ પણ કઈ બાજુ જશે આમ જશે એટલે એ પણ કઈથી વિષમ ઘડી. તો માટે બંનેની જે દિશા જે છે એ કઈ દિશામાં લાગશે આર્યા વિષમ ઘડી દિશામાં લાગશે. ઓકે ચલો તો કુલ ટોર્ક કેટલું થયું તો કુલ ટોર્ક ટાઉ બરાબર ટાઉ 1 વત્તા ટાઉ 2 એટલે કે a સદિશ ક્રોસ q સદિશ વત્તા માઇનસ a સદિશ ક્રોસ માઇનસ QE. તો માટે ટોટલ શું થયું 2a સદિશ ક્રોસ QE સદિશ 2a q એટલે શું થાય મિત્રો p થાય. તમે જાણો છો ડાયપોલ મોમેન્ટ p. તો માટે શું થઈ જશે p સદિશ ક્રોસ e સદિશ. હવે તમે સદિશના નિયમમાં ભણેલા છો કે જ્યારે બેનો સદિશ ગુણાકાર હોય એટલે શું થાય a સદિશ ક્રોસ b સદિશ a b sin θ. અહીંયા p સદિશ ક્રોસ e છે તો શું થઈ જશે p e sin θ. આ તમને મળી ગયું કુલ ટોર્કનું સૂત્ર. ક્લિયર. હવે તમે સમજો આ ટોર્ક ક્યાં સુધી લાગશે તો જ્યાં સુધી આર્યું ફરતું વિદ્યુત ક્ષેત્રની દિશા ના આવે ત્યાં સુધી. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ્યારે ગોઠવાઈ જાય એટલે કે θ બરાબર 0 થાય તો θ 0 મૂકો તો sin 0 કેટલા થાય 0. તો sin 0 0 મતલબ કે આખી વેલ્યુ કેટલી થઈ ગઈ 0. એનો મતલબ કે ટોર્ક લાગતું નથી. રાઈટ. તો જ્યારે આ ટોર્ક આ તમારું ડાયપોલ ફરતું જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એકરૂપ થઈ જાય ત્યારે બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ જશે 0. અને જ્યારે બંને વચ્ચેનો એંગલ 0 થાય ત્યારે ટોર્ક પણ કેટલું થઈ જાય 0. અને આવા કેસમાં ટોર્ક તમારું લાગતું નથી. એનો મતલબ કે તમારો વિદ્યુત ડાયપોલ કેવો છે સંતુલિત સ્થિતિમાં છે. હવે માનો કે તમારે સંતુલિત સ્થિતિમાંથી વિચલિત કરવો છે એટલે પાછો θ એંગલ લાવો છે તો તમારે શું કરવું પડશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. શું કરવું પડશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. ઓકે તો આ તમારા ડાયપોલની વાત હતી. ચલો આ તો સમાન વિદ્યુત ક્ષેત્રની વાત હતી. પણ જો સમાનની જગ્યાએ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય સમાન વિદ્યુત ક્ષેત્રમાં બરાબર પણ અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો જે બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થોડું વધારે હોય એ બાજુ તમારું ડાયપોલ ગતિ કરતો હશે. ચલો હવે એ વાત સમજીએ.
असमान विद्युत क्षेत्र में विद्युत डायपोल वर्तणूक समझे तो असमान विद्युत क्षेत्र शू पहला शब्द समझो कि असमान विद्युत क्षेत्र एटले के दरेक जग्याए जे विद्युत क्षेत्रનું मूल्य समान ना हो जेम के આપણે થોડી વાર પહેલા સમાન વિદ્યુત ક્ષેત્રનો કિસ્સો જોયો તેમાં આ બાજુ લખતું +q બળ અને નીચે બાજુ લખતું -q બળ બંનેના મૂલ્ય કેવા હતા સમાન હતા જેના કારણે તમારું ડાયપોલનું પરિભ્રમણ થતું હતું પણ રેખીય સ્થાનાંતર થતું નહોતું કારણ કે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હતું એટલે qe અને -qe જે બળ લાગતા હતા એમાં વિદ્યુત ભાર તો અહીંયા સમાન છે પણ e નું મૂલ્ય અલગ અલગ છે રાઈટ જેથી કરીને શું લાગશે જે બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે એ બાજુ ગતિ કરતું જોવા મળશે તમને રાઈટ ચલો તો સમજીએ કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ કે વિદ્યુત ડાયપોલ કઈ રીતે વર્તણૂક કરશે તો જો લખતો નહીં લખાણ એકદમ સીધી આકૃતિમાં સમજાવું છું એક ડાયપોલને xy સમતલમાં મૂકેલો છે આવું ના લખવાનું હોય ને તમે સમજી શકો છો એક ડાયપોલને xy સમતલમાં મૂકેલો છે એમાં +q ને -q વિદ્યુત ભાર છે -q વિદ્યુત ભાર પર લાગતું બળ કેવું છે e છે -q વિદ્યુત ભાર આગળ વિદ્યુત ક્ષેત્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે e જેટલું છે જ્યારે +q વિદ્યુત ભાર આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે e સદિશ વત્તા d ભાગ્યા dx × Δx સાહેબ આવું કેમ આવું એટલા માટે કારણ કે વિદ્યુત ક્ષેત્ર અસમાન છે જેમ જેમ આગળ જતા જશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું થતું જશે બદલાતું જશે રેખીય રીતે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય છે એટલા માટે ઓકે ચલો તો આના કારણે શું થશે તો +q અને -q વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર e છે તો -q વિદ્યુત ભારના કારણે લાગતું બળ એને F1 નામ આપી દીધું કેટલો બળ લાગશે q * e q કેટલો છે માઈનસ તો -q * એક તમારું બળ લાગ્યું આવ્યું બરાબર અને +q વિદ્યુત ભાર પર લાગતું બળ એને નામ આપી દઈએ F2 તો કેટલું લાગશે +q e સદિશ વત્તા d ભાગ્યા dx × Δx ચલો Δx કેટલા થાય તો Δx આપણે સમજીએ તો અહીં તમારો 2a જશે તો તમે 2a આ ઉપર જશે અને બે ભાગ પાડો તો આ બાજુ પડશે 2a cos θ તો ઉપર પડશે 2a sin θ તો માટે Δx ની જગ્યાએ તમે અહીં શું લખી શકો 2a cos θ એવું લખવું તો લખી શકો તો આપણે લખી નાખીએ 2a cos θ ઓકે ચલો તો આના કારણે ડાયપોલ પર લાગતું કુલ પરિણામી બળ કેટલું થશે F બરાબર F1 સદિશ વત્તા F2 સદિશ ચલો F1 કેટલું છે -qe અને F2 કેટલું છે q e સદિશ વત્તા d ભાગ્યા dx × 2a cos θ રાઈટ ચલો q ની અંદર મલ્ટીપ્લાય કરી નાખો શું થશે -qe વત્તા q d ભાગ્યા dx 2a cos θ તો આ બંને કેન્સલ આઉટ તો કુલ બળ કેટલું મળ્યું તમને q de ભાગ્યા dx × 2a cos θ ઓકે તો આ તમને લાગતું કુલ બળ મળી ગયું ચલો મિત્રો આ બળના કારણે શું થશે બળ ક્યાં સુધી લાગશે તો આ બળના કારણે તમારો ડાયપોલ જે છે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર વધારે છે તો આ દિશામાં આગળ ગતિ કરતો હશે એટલે એનું રેખીય સ્થાનાંતર થશે ક્યાં સુધી આ સ્થાનાંતર થશે ભેગું પરિભ્રમણ પણ થતું હશે કારણ કે બંને બાજુ બળ લાગે છે થોડું θ એંગલ પણ છે તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાંતર દિશામાં ગોઠવાઈ જશે બંને વચ્ચેનો એંગલ સમાન થઈ જશે સમાંતર ગોઠવાઈ જાય ત્યારનું પરિભ્રમણ અટકી જશે પણ શું થશે એનું ખાલી રેખીય સ્થાનાંતર થશે તો આ હતી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક તો મિત્રો આજનું લેક્ચર આપણું અહીંયા પૂરું થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ફ્લક્સ વિશે રેખીય વિદ્યુત ભાર ઘનતા વિશે કદ વિદ્યુત ભાર ઘનતા વિશે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વગેરે વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ તો જો વિડીયો તમને ખરેખર લાઈક ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને તમારો સપોર્ટ મને મળતો રહે અને તમને પણ નવી અપડેટ આપણી વિડીયો પર જે આવતી હોય તમને લોકોને મળતી રહે આપણે આ લેક્ચર પહેલા ચેપ્ટરના બધા પૂરા થશે એના પછી ન્યુમેરિકલ સોલ્વ કરાવીશું ન્યુમેરિકલ સોલ્વ કર્યા પછી આફ્ટર એના પછી આપણે એમસીક્યુની સિરીઝ પણ આવશે તો તમે સબસ્ક્રાઇબ કર્યું તો તમને દરેક વિડીયો પહોંચતા રહે ઓકે તમારો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો પછી તમે મને મેલ પણ કરી શકો છો તમારો ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ આપણા દ્વારા કરવામાં આવશે થેન્ક યુ સો મચ થેન્ક્સ ફોર વોચિંગ